જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ, ખરેખર દુનિયામાં જો કહેતા હોય, હકીકત સત્ય ઘટનાની જો કાંઈ વાતો કરતા હોય તો સાહેબ આપણી આયુષ્ય કદાચ પૂરી થઈ ગઈ હોય. આવતી 1 તારીખે કોઈ એમ કહી દે કે દેવાય શિયાળ તારી આયુષ્ય પૂરી છે, આવતી 1 તારીખે વયું જ જવું પડશે, એમાં હાલ છે જ નહીં, આવું જો કોઈ કહેતા હોય તો આયુષ્યમાં કદાચ પલટો થઈ શકતો છે. લખા હશે લલાટ મિથ્યા કદી ન થાવે, વિધિતા વિપરીત હશે તો ની થવાની થશે. સાહેબ જે તારીખે જવું પડે એ જવું જ પડે, એમાં કાંઈ ન હાલે. પછી હું ઓમ કે કોઈ મિલ માલિક હોય, કોઈ રોડપતિ હોય તો ભલે, કરોડપતિ હોય તો ભલે, સાહેબ જવું પડે એ જવું જ પડે, એમાં કાંઈ તારીખમાં એ ફેરફાર થાય નહીં. હા સાહેબ, તારીખમાં ફેરફાર થાય. જો કોઈ એવા વ્યક્તિના આશીર્વાદ જો તમને મળી જાય, કોઈ સંતોના જ આશીર્વાદ મળે એવું નહીં, કોઈ બી વ્યક્તિનો જો આશીર્વાદ તમને મળી ગયો હોય તો કોઈના બાપના ભાર નથી કે ન્યાજી તમને 1 તારીખે જવાનું હોય ને 1 તારીખે લઈ જાય નહીં. એનો આશીર્વાદ મળી જાય તો તમારી આયુષ લંબાઈ જાય છે સાહેબ. આવા ઇતિહાસ બોલે છે, હું નથી બોલતો. સાહેબ એક યુવાન 15-17 વર્ષની જેની ઉંમર છે, ગામડાની અંદર રહે છે, પોતે સવારના પોરમાં માલઢોર સારવા વયો જાય, આખો દિવસ માલઢોર સારીને આમ ગરીબ વર્ગનું ઘર, માલઢોર માથે થોડી ઘણી જમીન માથે ગુદરા નાખે, પછી ઢોર સારવા જાય. એમાં શિયાળો વટી ગયો, ઉનાળાની ઋતુ, આમ ઢોર સરતા હોય ને રસ્તાને કાંઠે બેઠો હોય, કોઈ ત્યાં તરસ લાગે, પીવાનું પાણી લે હોય પીવે. હવે એને મગજમાં આવ્યું આ રસ્તો છે, માણસો વટે મારવું વટે છે, પલ્લાની માથે પાણી ન મળતું હોય, લાવ હું અહીંયા નાનું એવું પરબ બાંધું, આ તો રસ્તો છે. કોઈ ત્યાં ઢોર સારતો સારતો પરમારથનું કામ આવી રહ્યું છે, પલ્લેથી પાણીના ખડા 1-2 ભરી આવે, નાનો એવો સાયો કર્યો અને સાયાની નીચે પાણીનો ખડો અને ગ્લાસ મૂકે, જે વટે માર્ગું વટે એને પાણી પાય. બિન સ્વાર્થ, એમાં કાંઈ સ્વાર્થ નથી. તરસ લાગી છે ભાઈ, પીવું. સાહેબ હું નથી કહેતો, ઇતિહાસ કહે છે. આમ રોજ પાણી પાય છે. એમાં એક દિવસ કદાચ આ ભગવાન બીજા રૂપમાં આવતા હશે ને, આ તો હશે એમ કહીએ, જોયા તો નથી મેં તો. હવે એમાં યમદૂત નીકળ્યા એમ કે છે ઇતિહાસ. એટલે એને જોયું કોઈ પરબ બાંધીને પાણી પાય છે, શરીરનો વેહ પલટો કરી અને પાણી પીવા આવ્યા. છોકરા પાસે બેઠા, આને પ્રેમથી પાણી પાયું, સાંયે બેહાડ્યા. એનો સમય થયો એટલે કે હાલ મિત્ર નીકળી, કાંઈ વાંધો નહીં. હવે એમ લોકોને તો કાયમ જવાનું છે ને, એવડી મોટી દુનિયામાં ક્યાંક ત્યાં જવાનું હોય ને, કીધે કે કદાચ મારો વારો આવી ગયો હોય, કોને ખબર. આમાં વારો આવે ને જવાનું હોય, રોજ નીકળે. અને આ બંને ભાઈ રોજ ત્યાં પાણી પીવા જાય, બેહે. પછી તો ઈશ્વરના ઘરની કાંઈ વાતો સીધું કરે, સત્સંગ કરે, કાંઈ ગાયું માલઢોર બાબતની, ઘર વ્યવહારની વાતો કરે. આવી મિત્રતા બંધાઈ ગઈ, જેને ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. પછી એક દિવસ આ યુવાને પૂછ્યું, હે મિત્ર, તમે મારા દોસ્તાર છો, તમે ક્યાંથી આવો ને ક્યાં જાઓ, રોજ તમે નીકળો છો, મને કહેતા તો નથી. એટલે એમાંથી એક ભાઈ હસવા માંડ્યો કે રહેવા દે યુવાન, અમારી ઓળખાણ આપવી મજા કરે, અમારી ઓળખાણ આપવાથી તને બીક લાગી જાય. એટલે આ મરદ યુવાન મરક 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 મરકવા માંડ્યો અને ખંભાની માથે હાથ મૂકીને કીધું, ભલા માણા, પીવાનો સવાલ થોડો હોય, તમે મારા મિત્ર દોસ્તાર ભાઈબંધ નથી? તારા મિત્ર છે એમાં નાનો કહેવાય, તો મને બીક હે નહીં. તમારા જેવા મિત્ર હોય અને તમે એમ કહો અમારાથી બળી જાય, તું એનો પ્રશ્ન શું થાય? ન પીવાય, મિત્રથી ન પીવાય ને ભલા માણસ, એને જ મિત્ર કહેવાય. મિત્ર એસા કીજીએ સુખમાં પીછે હોય, દુઃખમાં આગે રહે. સાહેબ મિત્ર એસા કીજીએ, આપણા માથે તકલીફ આવે તો મોર થઈ જવો જોઈએ, અને આપણે સુખ સાહેબી આવે તો એ વાહે ઊભો રહેવો જોઈએ, એને મિત્ર કહેવાય. છોકરે કીધું, તમે મારા મિત્ર છો, મને બીક ન લાગે, વાત કરો. અને તારે યમ દૂતોએ કીધું કે એમ યમ રાજાના દૂત છે મિત્ર,
અને અમે રોજ એટલે વટીએ છીએ કે તારા હારે સત્સંગ અમને કોઈ એવી ત્રેસ ન લાગી હોય, પણ તારા હારે વાતો સીધું સત્સંગ અમને મજા આવે છે, એટલે પાણી પીવાના બાને તારી પાસે આવી અને અમે જીવ લેવા જઈએ છીએ. યમદૂત છીએ એ નામ આપવાથી તને થાક લાગે એટલે અમે ઓળખાણ નહોતા, પણ ત્યાં તો આ મોજમાં આવી ગયો જવાનો. ખડ 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 હસીને બે ભાઈના ખભા માથે હાથ મૂકીને કે યમદૂત જેવા મારા મિત્ર હોય પછી મને બીક ન હોય. ભલા માણસ, તમારા જેવા મારા મિત્ર છે અને હું પીવું કાંઈ નહીં. હવે તો હાસો મિત્ર માનતા હોવ તો આ 10 માથે નીકળો એટલે રોજ આવજો, અને તો જ મને મજા આવશે. હું તમારી રાહ જોઈ, યમદૂતની કોઈ રાહ જોવે એમ કે તો હતા નહીં હો. અને આ લોકો રોજ આવે છે, સત્સંગ કરે છે, અને ખબર છે યમદૂત છે. એમાં એક દી છોકરો મોજમાં આવી ગયો કે એક કામ કરો ની મિત્ર હોવ તો કે પણ બોલ નહીં બોલતા વાત કે તો જોતા આવજો ની મારું મોત કીધી, મારું પોતાનું અવસાન કીધી છે એ જોતા આવજો. એટલે યમદૂતે કીધું ભાઈ રહેવા દે, તું ને કીધા પછી માણસ એવા હોય છે મરવાથી બીવે, એટલે કીધા પછી અમને જ તકલીફ થાય તારો જીવ લેવામાં. અને વળી છોકરો મીડો હસવા, જે દિવસે જવાનું હોય એ દિવસે જવાનું હોય, તમે મિત્રને ઓળખો નહીં કે હજુ કાલ મોત છે ભાગી નહીં. અમેથી હસતા હસતા તમે રે વિવાવી ભલામણા પણ મારા વતી પૂછતા આવજો. એમાં એક યમદૂતને દયા આવી, વાંધો નહીં હાલ પૂછતા આવીશું. જીવ લઈને ગયા ને બેઠા હતા યમરાજાની સભામાં. એમાં એને વાત કરી માંડીને આ રીતનો છોકરો છે ને એનું મોત જોઈ ગયું. યમરાજાએ કીધું રહેવા દો, તમને તકલીફ થાય કે જોઈ ગયો, જે અમારી તકલીફ થાય એ ભોગવી લેવું. જોયું એને કીધું એની 21 વર્ષની ઉંમર થાય, એના લગ્ન થાય, પરણીને ઘેર આવશે, પોખણા પોખણા થઈ અને રાત્રિના સમયે પોતાના ઓરડે જ્યારે ફૂવા જતો છે ને ત્યારે મેડીનું દાદર સડતા ત્રીજે પગથિયે હરફ થઈ અને ડસ જમીડા પગના અંગોઠે મારશે હરફ, અને તરફડિયા 1 કલાક તરફડિયા મારી નીકળી જાય. આ રીતનું એનું મોત છે. આવ્યા બીજે દિવસે અને આ તો મોજમાં હતો, બેયને પાણીના લોટા ભરીને આપ્યા અને કહે લ્યો મિત્ર બેહો. બેહાડ્યા, શાંત છે એટલે કે પૂછ્યું તું, પણ મોઢામાં આંગળી નાખી ગયા બંને યમદૂત. એ કે પણ હું છે જે યમરાજાએ કીધું હું એને વાત કરી, આવી તારી ઉંમર થાય ને આવી તારી ઘટના થાય મેડીના દાદરના ત્રીજા પગથિયે. પણ ત્યાં તો છોકરો મોજમાં આવી ગયો. એમાં હું બોલા માણસ ભાગી નહીં, ચિંતા ન કરતા પ્રેમથી, એમાં હું બીહ નહીં ભાગી નહીં, પણ બને ત્યાં સુધી હું ઈશ્વર ભજનનો ભાવ રાખી, લગ્નનો ભાવ ઓછો રાખી તો હું તમને પાણી પાઈ હકી. બાકી મને આવવાની બીક નથી, પણ મિત્રતામાં આપણે હારે નહીં રહીએ છીએ એની મને ચિંતા છે. ઠીક છે, દિવસો મીડા જવા, દિવસોને જવાની વાર ન લાગે સાહેબ. 20 વર્ષની ઉંમર થઈને માત પિતા હક પણ મીડા ગોતવા. પોતે ના પાડે છે મારે નથી લગ્ન કરવા, મારે ગાવું સારવી, નથી લગ્ન કરવા ગાવું સારવી. પણ માએ બહુ હઠ લીધો, દીકરા તું ન લગ્ન કરા તો હું આપઘાત કરું. અને છોકરાએ વિચાર્યું માને આપઘાત કરવા દેવી એના કરતા મારું જીવન ટૂંકું કરી નાખવું મને કાંઈ વાંધો નથી. મને ચિંતા એક વાતની છે કે આવનાર છોકરીને હું રંડાપો આપી, એની મને ચિંતા છે. મગજમાં વિચાર કરે પણ ઠીક છે, માલિકે નક્કી કર્યું છે એમાં કાંઈ ફેર પડવાનો નથી. હા પાડી, ઘડિયા લગ્ન લેવાના, 21 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ. ટૂંકામાં છોકરાની જાન ગઈ, લગ્ન ધામે ધૂમે પરણીને ઘેર આવ્યા. હાજનો સમય થયો, પોખણા પોખણા થઈ ગયા, જમી કાઢવી માણસો અને હુવાટાણું થયું. અને સાહેબી માણસો બધા હુતા પોતે પોતાને ઓરડે જવા માટે મેળી માથે જે ટાઈમ હતો એ ટાઈમે કટ 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 પગથિયા બોલ્યા. એટલે જે નવા પરણીને દીકરી આવેલા હતા એમ કાન દઈને સાંભળીને કે મારા પ્રભુ આવે છે, પણ 1, 2 ને ત્રીજે પગથિયે પગ મૂક્યો. પણ ક્યાં જે હરોય પાણી પીવા આવતો ને એમાં નો જ યમદૂતે બેઠો, પગથિયાની માથે બેઠો હતો. એટલે જય માતાજી કર્યા અને
ત્રીજા પગથિયા ગોઠવાઈ ગયો પડી ગયા. લ્યો મિત્ર, જમીનો પગ લાંબો કર્યો, મારો ડંસ અને હાલો ભાગી એવું નહોતું. વરરાજો કે છે પણ ત્યાં તો એમને હાહાકારો થઈ ગયો કે અમે કીધેલું હોય ને એ ભાગવા મંડે નાચતું પગ હમો લાંબો કરા. કે પણ એમાં ફેર ન હોય. હું તમને બોલ્યો છો ને કે પ્રેમથી વયો આવી તમારી હારે, અને અત્યારે હું પ્રેમથી તમને કહું છું કે સમય આવી ગયો, મારી ગયો ડંસ. અને ત્યારે યમદૂતે શું કીધું ખબર? તારે 1 કલાક તરફડિયા મારવાનું લખેલું છે. હું ડંસ મારું એટલે તને તે મને પાણી પાયું અને તું મારો મિત્ર છો, આપણે તને તરફડિયા નથી મરાવું. આપણે સત્સંગ કરીએ કલાક અને સમય પૂરો થાય એવા જોરદાર યારું બનીને એવી ડંસ મારું ને કે તને એક જ દસે તારો પ્રાણ લઈ લઉં. તને તરફડિયા નથી મરાવવા, મારો મિત્ર છો એટલે. કે તમારી મોજ. પગીથાની માથે યમદૂત, ત્રીજા દાદરના ત્રીજા પગથિયા યમદૂત અને વરરાજો બેઠા છે. વાતું સીતું કરે. માથેલા જે નવા પરણી પોતાના પત્ની વરરાજાના આવેલા છે એ સાંભળે છે બધું. એને નક્કી થઈ ગયું હાય હાય જેના નામનો સૂડો પહેર્યો છે એ તો આગળિયા વયા લાવવાના છે. હવે મેં એટલું બધું જે મસ્ત આમ જમણવાર પીડ્યું છે, કોણ ખાય? આગળિયા ધાપોકાર છૂટી જવાનો છે, મારો ધણી તો વયા લાવવાના છે. એ સમયની અંદર એ સમયમાં પૂરી કદાચ અર્ધરાત નહીં થઈ હોય કે અર્ધરાત થઈ ગઈ હોય, એ જ ગામની અંદર એક ગરીબ માણસને ઘેરે ડિલિવરી અને પોતાના પત્નીને બાળકનો જન્મ થયો અને પોતાના પતિને કે મને કાંઈ ખાવાનું લાવી દો, કાંઈ ખાવાનું લાવી દો, કાંઈ ખાવાનું લાવી દો, મને પેટમાં વડકા મારે છે, મને કાંઈ ખાવાનું લાવી દો. હમો પુરુષ આમ હા એમ આમ 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 હાહાકારો કરીને કે અર્ધરાત થઈ, અત્યારે મને કોણ આપે ખાવાનું? આપણા ઘરમાં તો કાંઈ છે નહીં, હું માગવા જાઉં પણ અત્યારે અડધી રાતે કોણ મને આપે? તમે મને ગમે ત્યાં ખાવાનું લાવી દો, નકર કાં હું મરી જાય કાં મારું બાળક ખાઈ જાય, મને પેટમાં માઠ હાલે છે, મને ખાવાનું લાવી દો. પણ હું ક્યાં જાઉં? ત્યારે એ બેન એવું બોલ્યા કે બજારે સડો ભગવાન, કોઈ અલ્લાહનો બેલી હોય, કોઈ અલ્લાહનો લાલ હશે, કોક આપશે હાથ તો પાડો. અને ત્યારે એ પુરુષ આમ બજારની માલિકો અર્ધ રાતે નીકળ્યો અને કીધું છે કોઈ અન્નદાતા, છે કોઈ અન્નનો દાનેશ્વરી, છે કોઈ અન્ન આપે એમ થોડું. અને આ મેળીને માલ બાજુમાં વેઠો આવા હાથ પાડતો પાડતો ત્યારે એ નવા જે કેના પરણી લેવા થઈને એમ છું મારો ધણી તો મરી જાય, આને લાઈવ આપી દઉં જે ખાવાનું છે. એ સાહેબ જે હતું એ મેળીએથી ડોકું કાઢીને કીધું ભાઈ તારા માથેલી ફાળજી ઉતારીને તું આમ ખોલ, આમ રાખ એટલે હું ઉપરથી આવું તારા માટે ખાવાનું અનાજ. અને ત્યારે એ માણસે માથેલી પાઘડી ઉતારીને આમ કર્યું અને એ મેળીના ઝરૂખા માથેલી જે બત્રી ભાતના ભોજન હતા ને એ એના ફાળિયાની અંદર. આ માણસ ગાયે ઘા ભેગું કરીને ગાયે ઘા ગયો પોતાના પત્ની પાસે અને જીને કીધું હાલે ઈશ્વરે આપ્યું ખા, ખૂબ ખા, ધરાઈ રહે તોય વધશે. અને એ જે દીકરી બેન મેડા ખાવા, પણ ખાવા મીડા પેટની અંદર વાટ હાલતી મેડા ફૂફાટી ખાવા, પેટમાં શાંતિ થઈ એટલે અંદરથી હાહાકારો નીકળી ગયો. ભગવાન તારો અખંડ સુડલો રાખે. અત્યારે અડધી રાતે જેને મને અનાજ આપ્યું ને એનો ભગવાન તારો અખંડ સુડો રાખે. અને સાહેબ અહીંયા કલાક પૂરી થઈ ગઈ એટલે યમદૂતે કીધું મિત્ર તો કે હા એ કે મને દુઃખ બીજી કઈ વાતનું નથી, પણ મારો જ આજ તારો જીવ લેવા આવવાનો વારો આવ્યો ને એ દુઃખ છે. અને વરરાજો હસતા હસતા એમ કે માર મિત્ર ડંસ માર વાર લાગે, હવે આપણે જવાનો સમય સટકે છે. અને ત્યારે યમદૂત નાગ બનીને કોઈ ઝાટકીને ડંસ મારી, સાહેબ ડંસ મારી, પણ આને કાંઈ ન થયું કે મારની હરખી ડંસ શું ભલા માણસ મિત્રો થઈને દયા નો ખા, જોરદાર બીજી ડંસ મારી છતાંય આને જ્યાં વરરાજો બોલતે કે મિત્રતા આડી ન લઈ આવો પણ ઠપકો તમને મળશે. એવી જોરદાર ડંસ મારો કે હું આમ એક જ ડંસે મારો પ્રાણ દિયો છે. એ બધી તાકાત યમદૂતે ભેગી કરી જોરદાર જોરાવર નાગનું રૂપ લઈ અને એવી ઝટકી મારી કે અંગૂઠો તોડી ગઈ. પણ આને ઝેર નો છે. આનું કારણ હું એક ડંસે મારી નાખું, તને મેં 3 ડંસ મારી ઝેર નથી સડતું. ભાઈ મને ખબર, હવે મને કાંઈ ખબર નથી. એ કે મારે પૂછવા જવું જોઈએ. એ કે હું શહેરમાં પગથિયાની માથે તારો મિત્ર હું તો પગ નહીં મૂકું, તારો રાહ જોઈને દીધે
યમલોકમાં જઈ અને યમ રાજાને પૂછ્યું ઈ કે એક ડંસે મારી નાખું. ઈ જગ્યાએ 3 ડંસ માર્યા માલિક, પણ ઈ છોકરાને કઈ અસર નથી થતી. એનું કારણ એટલે યમ રાજા કે જોવો તો સોંપડો કઈ ભૂલ નથી પડતી ને. સોંપડો જોયો ઈ કે એમાં 100 વર્ષની આયુષ્ય એને ભળી ગઈ. કારણ ઈ કે કોઈ એના ઘરમાંથી એવું જોરદાર અન્નનું દાન કરી નાખ્યું છે, એટલે એને આ અન્નદાનને લીધે એવા આશીર્વાદને લીધે 100 વર્ષની આયુષ્યની જોડાઈ ગઈ છે. યમરાજાએ વાત કરી. યમદૂત કે વાંધો નહીં, પણ મારે એને કહેવા જવું જોઈએ, મારો મિત્ર છે. આવી રીતે મારો ડંસ મિત્ર ઈ કે ખંભા માથે હાથ મૂકીને કે હવે તું 100 વર્ષ જીવી કે 100 વર્ષ તને કાંઈ નહીં થાય. કે કારણ ઈ કે તારા ઘરમાં કોઈ અન્નનું દાન કરી દીધું અને તને આશીર્વાદ મળી ગયો. હવે યમ તો હું પણ ખુદ યમ રાજા પોતે આવે ને તોય તને 100 વર્ષ મળી જાય. સાહેબ વિચાર કરતો હોય, એક પેર રોટલાની અંદર અનાજની અંદર આશીર્વાદ મળી જતો હોય તો આપણે ભલા મણા ક્યારેક કીડ હારી પૂરી આવીને કીડિયું ને થોડું અનાજ નાખ છાવીને તોય ઘણું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, થાય એટલું અન્નદાન કરી હગાય તો કરવું. બસ, જય માતાજી.